સાડલી મેઇન બજારમાં બેદરકારીની બેફામ દોડ. ખુલ્લી ટ્રોલીમાં માટી વહન કરતા ટ્રેક્ટરોને કારણે અકસ્માતોની ભીતિ, સ્થાનિકોમાં રોષ. સિનોર તાલુકાના સાડલી મેઇન બજાર વ્યસ્ત માર્ગ ઉપર ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને દોડતા ટ્રેક્ટરોના કારણે સતત અકસ્માતોની ભીતિ ઊભી થઈ છે. બેદરકારીપૂર્વક અને નિયમોના ભંગ સાથે માટી વહન કરતા ટ્રેક્ટર ચાલકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની સ્થાનિકોમાં ઉગ્ર માંગ છે. સિનોર તાલુકાનું સાડલી ગામ મુખ્ય વેપારી કેન્દ્ર તરીકે ઓળખાય છે. અહીંથી સિનોર, કરજણ, રાજપીપળા અને વડોદરા તરફ જતો મુખ્ય માર્ગ પસાર થાય છે, જેના કારણે દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે. આવા વ્યસ્ત માર્ગ પર કેટલાક ટ્રેક્ટર ચાલકો ખુલ્લી ટ્રોલીમાં માટી ભરી ઝડપી ગતિએ પસાર થાય છે. ટ્રોલી પર તાડપત્રી ન પાથરવાને કારણે માટી અને ધૂળ ઉડીને પાછળ આવતા બાઇક ચાલકો અને અન્ય દ્વિચક્રીય વાહનોની આંખોમાં જાય છે. પરિણામે અકસ્માતોની શક્યતા દિવસે ને દિવસે વધી રહી છે. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો આક્ષેપ છે કે નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, છતાં જવાબદાર વિભાગો દ્વારા પૂરતી કાર્યવાહી થતી નથી. સ્થાનિકોની માંગ છે કે ખુલ્લી ટ્રોલીમાં માટી વહન કરતા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ટ્રેક્ટર ચાલકો સામે સંલગ્ન વિભાગ તથા સિનોર પોલીસ તાત્કાલિક કડક પગલાં ભરે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ રોકી શકાય.